તમારે એવું થાય છે કે ચોખાની ચકરી બનાવી હોય ને તો ચકરી તો સરસ બને પણ પછી એમાં તેલ બહુ ભરાઈ રહ્યું હોય. તો જુઓ, આ ચોખાની ચકરી છે અને તેલ બિલકુલ જ નથી. અને અવાજ પરથી તમને ખબર પડશે કે કેટલી સરસ એ ક્રિસ્પી બનીને તૈયાર થઈ છે. તો ચોખાની ચકરી બનાવતા હોઈએ તો કઈ વાતનું ધ્યાન રાખવું કે જેથી આપણી ચકરીની અંદર બિલકુલ જ તેલ ના ભરાય. જ્યારે આપણે ચકરી બનાવીએ ત્યારે તૂટે નહીં અને એકદમ ક્રિસ્પી કુરકરી બને. આજના વિડીયોમાં જોઈએ. હેલો ફ્રેન્ડ્સ, હું છું હેતલ. કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. ચોખાની ચકરી બનાવવા માટે સૌથી પહેલા તો આપણે લઈશું એક વાટકી ભરીને ચણા. આપણા જે શેકેલા ચણા હોય છે ને મેં એ લીધા છે અને એના છોતરા મેં કાઢી દીધા છે. તમે કોઈ પણ કપ, વાટકી કે નાની તપેલીનું માપ એકવાર સેટ કરી લો. તો આપણે જે ચણા છે એ શેકેલા જ છે એટલે એને કે રોસ્ટ કરવાની કેવી જરૂર નથી. આપણે એને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લેવાના છે અને પછી એને ચાળી લઈશું. શેકેલા ચણા હોય એટલે એકદમ સરસ રીતે ગ્રાઇન્ડ થઈ જાય છે. પણ કદાચ છે કે એની અંદર કંઈ નાનું છોતરું રહી ગયું હોય અથવા તો કોઈ નાનો કણ રહી ગયો હોય તો આપણે ચકરી બનાવીએ તો વચ્ચે આવે તો ચકરી તૂટી જાય એટલે આપણે એને ચાળીને લેવું જરૂરી છે. હવે તમે એમ કહેશો કે આના બદલે ચણાનો લોટ લઈ શકાય? તો ના, ચણાનો લોટ હોય ને તો એના માટે તમારે ચણાની દાળને શેકીને પછી એનો લોટ બનાવીને ઉપયોગમાં લઈ શકાય. પણ એના કરતાં એકદમ ઇઝી મેથડ છે, ચણા શેકેલા જ હોય તો એમાંથી તમે બનાવશો ને તો ખૂબ જ સરસ એવી ચકરી બનશે. અને જે વાટકીથી આપણે ચણા લીધા એ જ વાટકીથી આપણે 3 વાટકી ચોખાનો લોટ લેવાનો છે. હવે જ્યારે તમે ચોખાનો લોટ લેતા હો ને તો બહુ જૂનો પડી રહેલો લોટ નહીં લેવાનો. જ્યારે પણ ચકરી બનાવી હોય તો તાજો લોટ લાવીને બનાવવાનો તો તમને રિઝલ્ટ એકદમ સારું મળશે. તો પહેલાં આપણે ચોખાનો લોટ અને ચણા જે આપણે ગ્રાઇન્ડ કર્યા છે એને આપણે બરાબર મિક્સ કરી લઈએ. હવે મિક્સ થઈ જાય પછી આપણે શું કરવાનું છે, જે વાટકીથી બધી વસ્તુઓ આપણે માપીને લીધી છે ને એ જ વાટકીથી આપણે અડધી વાટકી તેલ લેવાનું છે. ખાસ તેલનું ધ્યાન રાખવાનું છે, જો થોડું પણ વધારે થશે ને તો તમારી ચકરી તેલ પીશે. તો બસ અડધી વાટકી આપણે તેલ લેવાનું છે અને તેલને ગરમ કરવાનું છે. તેલ એકદમ સરસ ગરમ થવું જોઈએ. તેલમાંથી ધુમાડા નીકળે ને એટલું આપણે તેલને ગરમ કરવાનું છે. તો બસ તેલ અત્યારે આપણું એકદમ સરસ ગરમ થઈ ગયું છે. તમે જોઈ શકો છો એ ધુમાડા બંધ ગરમ થયું છે. હવે એકદમ ગરમ કળકળતું તેલ આપણે જે લોટ આપણે બંને મિક્સ કર્યા છે એમાં એડ કરવાનું છે. અને પછી તેલ ગરમ છે એટલે પહેલાં તો આપણે એને ચમચાથી મિક્સ કરીશું. મોવણ માટેનું જે તેલ છે ને આ રીતનું ગરમ કરવું ખાસ જરૂરી છે. બસ આ નાની નાની વાતો છે જેનું ધ્યાન રાખવાનું છે. પછી તમારી ચકરી એકદમ જ સરસ બનશે. આ પદ્ધતિથી બનાવશો તો ક્યારે પણ તમારી ચકરી ફેલ નહીં જાય, એકદમ સરસ બનીને તૈયાર થશે. આપણો બધો જ જે લોટ છે ને એકદમ સરસ મોવણવાળો થઈ જવો જોઈએ. તો આ સ્ટેપ પણ ખાસ અગત્યનું છે. લોટ બધો મોવણવાળો થઈ જાય પછી આપણે જે વાટકીથી બધી વસ્તુઓ મેઝર કરી છે એ જ વાટકીથી આપણે 3 વાટકી પાણી એકદમ સરસ ગરમ કરવાનું છે. પાણી ગરમ થાય ત્યાં સુધી બધા મસાલા ઉમેરી દઈએ. તો અહીંયા મેં 2 ટીસ્પૂન લાલ મરચું પાવડર એડ કર્યો છે. 1 ટીસ્પૂન આપણે એની અંદર હળદર ઉમેરવાની છે. અને અહીંયા આગળ હું અત્યારે 1 ટીસ્પૂન જીરું પાવડર નાખું છું. જીરાને આપણે થોડું શેકીને પછી ગ્રાઇન્ડ કરી લેવાનું છે. 1 ટીસ્પૂન આપણે એની અંદર હિંગ નાખવાની છે. મીઠું સ્વાદ મુજબ નાખવાનું, તો એ પણ મેં 1 ટીસ્પૂન અત્યારે નાખ્યું છે. અને 1 ટેબલ સ્પૂન ભરીને આપણે એની અંદર તલ એડ કરવાના છે. હવે તમને એમ થાય કે મસાલો પહેલાં કેમ નહીં એડ કરવાનો? તો જો તમે પહેલાં મસાલો એડ કરી દો અને પછી ગરમ તેલ એની અંદર નાખો ને તો બની શકે કે મસાલા આપણા બળી જાય. એટલે આપણે આ રીતે પછીથી એડ કરવાના. હવે પાણી પણ તમે જોઈ શકો છો એકદમ સરસ ગરમ છે. તો પાણી આપણે 3 વાટકી લીધું છે. 3 વાટકી જરૂર પડતી હોય છે પણ ક્યારેક એવું બને કે ચોખા પાણી ઓછું પીવે અથવા તો વધારે પણ પીવે તો આપણે થોડું થોડું મિક્સ કરવાનું છે. અને પાણી એકદમ ગરમ છે એટલે ચમચાથી જ આ રીતે તમારે પહેલાં મિક્સ કરવું પડશે. હાથનો ઉપયોગ બિલકુલ ના કરવો. પાણી એકદમ ગરમ લેવું ખાસ જરૂરી છે. તો બસ થોડું થોડું પાણી કરી મેં બધું જ પાણી અત્યારે એડ કરી દીધું છે. અને આ રીતે પાણી ઉમેરી અને પછી લોટને આપણે ઢાંકીને રહેવા દેવાનો છે. પાણી ગરમ છે એટલે લગભગ 15થી 20 મિનિટ માટે આપણે લોટને ઢાંકીને રહેવા દઈશું ને તો એકદમ સરસ રીતે લોટ આપણો જે છે ને બફાઈ જશે અને એની અંદર એક ચિકાશ આવશે. જેના કારણે આપણી ચકરી છે ને બનાવતી વખતે તૂટશે નહીં. તો બસ લોટ આપણે આ રીતે બધો ભેગો કરી દેવાનો છે. કોરો લોટ ના રહેવો જોઈએ. અને પછી એને ઢાંકીને 15થી 20 મિનિટ માટે આપણે રહેવા દઈશું. તો તમે જોશો 15થી 20 મિનિટ પછી આપણે જે ઢાંકણ ઢાંક્યું છે ને એની પર આ રીતે વરાળ જામેલી હશે. એટલે કે લોટ આપણે જે પાણી નાખીને રાખ્યો ને એકદમ સરસ અત્યારે બફા જેવો થઈ ગયો છે. હવે આપણે એને મસળવાનો છે. તો લોટને તમે આ રીતે રાખો પછી 15થી 20 મિનિટ રાખ્યા પછી એને મસાલો પણ એટલો જ જરૂરી છે. તમે મસળશો નહીં ને તો એની અંદર ચિકાશ નહીં આવે. કારણ કે જે ચોખા હોય ને
આપણો જે ચોખાનો લોટ લીધો છે એની અંદર એટલી ચીકાશ ના હોય, અને એના માટે જ આપણે એની અંદર જે શેકેલા ચણા છે એ ગ્રાઇન્ડ કરીને એડ કર્યા છે. તો જો ચીકાશ બરાબર નહીં હોય ને તો ચકરી જ્યારે તમે પાડો ને ત્યારે ચકરી વચ્ચેથી તૂટી જાય. તો ઘણા બધા લોકોની એવી કમ્પ્લેન હોય છે કે ચકરી બનાવીએ ને તો વચ્ચેથી તૂટી જાય છે. તો એનું કારણ છે કે લોટ બરાબર તમારો મસળાયો નથી. તો 2 થી 5 મિનિટ આપણે મસળી લેવાનો છે, અને તમે એનું જે ટેક્સચર છે એ જોઈ શકો છો. જો આ રીતની એની અંદર ચીકાશ આવી જશે. તો બસ અત્યારે આપણો લોટ પરફેક્ટલી તૈયાર થઈ ગયો છે. તો થોડો થોડો જ લોટ આપણે મસળીશું, અને બાકીનો જે લોટ હોય ને એને તમારે ઢાંકીને રહેવા દેવાનો, જેથી ઉપરથી એ ડ્રાય ના થઈ જાય. તો આ જે લોટ છે એને આપણે ઢાંકી અને રહેવા દઈએ છીએ. અને ચકરી બનાવવા માટેનું આપણે સંચામાં જે જાળી હોય છે એ નાખી અને મેં તેલથી ગ્રીસ કરી લીધું છે, જેથી આપણો લોટ છે ને ઇઝીલી એની અંદરથી ઉતરી જાય. તો હવે જ્યારે તમે સંચાની અંદર આ લોટને ભરો ને તો કઈ વાતનું તમારે ધ્યાન રાખવાનું કે લોટનું જે તમે આ રીતનો ગોળો તૈયાર કરો ને એ અંદર મૂકો, પછી એમાં બિલકુલ હવા ના રહેવી જોઈએ. જો હવા રહી ગઈ સંચામાં તો પણ એવું થાય કે જ્યારે તમે ચકરી પાડો ને તો વચ્ચે હવા આવી એટલે એર આવી જાય, તો પછી એવું થાય કે ચકરી તમારી તૂટી જાય. તો બસ જ્યારે તમે લોટ ભરો તો આખે ઉપર સુધી ભરવાનો છે અને એને થોડો પ્રેસ કરી દેવાનો, એટલે જે પણ હવા કદાચ હોય તો એ નીકળી જાય. તો આપણો સંચો અત્યારે તૈયાર થઈ ગયો છે, ને જે લોટ બચ્યો છે મસળેલો એને પણ આપણે ઢાંકીને રહેવા દઈશું. હવે અત્યારે ચકરીને પાડવા માટે મેં આ રીતનું બેકિંગ પેપર લીધું છે. તમે કોઈ પણ પ્લાસ્ટિકની થેલી હોય તેને લઈ શકો ગ્રીસ કરીને. આ રીતનું પેપર હોય ને તો આપણને ચકરીને ઉપાડવામાં ઇઝી પડે છે. તમે પ્લાસ્ટિકની થેલી હોય તેને તેલથી ગ્રીસ કરીને ઉપયોગમાં લેશો તો એ પણ આવું જ કામ કરશે. હવે ઉપરથી આપણે આટા બધા જ પહેલા ફેરવી દઈશું. હવે જેવું તમે આટા ફેરવીને લોક કરશો ને એટલે તરત જ ઉપરથી પ્રેશર આવશે, એટલે ચકરી નીચે આ રીતે પડવાની ચાલુ થશે. તો વચ્ચે જે પહેલી આપણે પાડીએ ને એને તમારે લોક કરી દેવાની છે, અને પછી આ રીતે ચકરી તૈયાર કરવાની છે. અને જે છેલ્લો છેડો આવે એને પણ જોઈન્ટ કરી દેવાનો, એટલે ચકરી આપણે જ્યારે તળવા માટે મૂકીએ તો એ બિલકુલ જ વિખરાઈ ના જાય. હું તમને બીજી એક ચકરી પાડીને બતાવું. તો જો પહેલું જે છે ને એમાં આપણે થોડું આ રીતે અંદર ટર્ન કરી દેવાનું, એટલે આપણી જે ચકરી છે ને એમાં વચ્ચે હોલ નહીં પડે. તો આ પ્રમાણે આપણે તમારે જે સાઈઝ જોઈતી એ પ્રમાણેની ચકરી તૈયાર કરવાની છે. મેં અત્યારે થોડી મોટી સાઈઝ કરી છે. તમને જો ફાવટ ના હોય તો તમે થોડી નાની સાઈઝમાં પણ એને બનાવી શકો છો, અને હજુ આનાથી પણ વધારે ચકરી મોટી તમારે બનાવવી હોય તો બનાવી શકાય. હવે સંચાને તમે જ્યારે રાખી મૂક્યો હશે ને તો ઉપરથી પ્રેશરના કારણે થોડો લોટ આવશે, તો એને અલગ કાઢી લેવાનો. તો બસ આ પ્રમાણે આપણે 7 થી 8 ચકરી પાડી અને તૈયાર કરી લેવાની છે. તો તેલને મેં ગરમ કરવા માટે પહેલા સાઈડમાં મૂકી દીધું છે, કારણ કે ચકરી તળવા માટેનું જે તેલ છે ને એનું ટેમ્પરેચર પણ એટલું જ અગત્યનું છે. જો તેલ તમારું બરાબર ગરમ નહીં હોય ને તમે ચકરીને તળવા મૂકશો ને તો શું થશે કે ચકરી તમારી બહુ વધારે તેલ પીશે. તો તેલ એકવાર બરાબર ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમને તમારે મીડિયમ અને હાઈની વચ્ચે રાખવાની છે, અને ચકરીને તળવાની છે. કાગળને એક હાથેથી ઉપાડવાનો અને બીજા હાથે ચકરી લેવાની અને તળવા મૂકી દેવાની. તમે એક બે વાર પ્રેક્ટિસ કરો તો આવડી જાય, જો કદાચ તમે પહેલી વાર બનાવતા હો તો. તો આ પ્રમાણે લગભગ 5 થી 7 નંગ જેટલી ચકરીને તળવા મૂકીશું. એક સાથે બહુ નહીં મૂકવાની. અને ચકરી તળવા મૂકો ને પછી તરત જ તમારે નહીં હલાવવાની, થોડી એ તળાય ને પછી તમારે આ રીતે ચમચીથી એને હલકા હાથે ફરાવવાની છે. ચકરીમાં જો બરાબર એ તળાઈ નહીં હોય ને તમે ફરાવવા જશો ને તો શું થશે કે તૂટી જશે. તો પહેલા તો આ રીતની કાંટા ચમચી આવે છે ને એનાથી જ એને તમારે ફરાવવાની. અને કદાચ એવું લાગે કે એકની ઉપર એક ચકરી આવી ગઈ છે ને તો પણ એ તળાશે ને તો અલગ થઈ જશે. તો જ્યારે કચાશ હોય ત્યારે ચકરીને અલગ કરવાની કોશિશ ના કરવી. હવે જો ચકરી તળાઈ જાય તો એની નિશાની શું છે કે ઉપર આ રીતે એકદમ તેલમાં તળશે, અને જે બબલ દેખાય છે ને એ નહીં તમને દેખાય, એટલે જે પરપોટા થતા હશે ને પહેલા એ બંધ થઈ જશે. તો બસ ચકરી આપણી સરસ તળાઈ ગઈ છે. તો એને આપણે બહાર કાઢી દઈશું આ રીતના કાણાવાળા ઝારામાં, જેથી એક્સ્ટ્રા તેલ હોય એ નીતરી જાય. તો જો બિલકુલ જ તેલ નથી એની અંદર, એકદમ સરસ આપણી ચકરી તૈયાર થઈ છે. અવાજ પરથી પણ તમને ખબર પડશે કે કેટલી સરસ એ ક્રિસ્પી છે. તો ફ્રેન્ડ્સ, તમને જો આજની રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ ફેમિલીની સાથે એને વધુને વધુ શેર કરો, અને કિચન ક્રાફ્ટ ચેનલને જરૂરથી સપોર્ટ કરો. તો ફરીથી મળીએ નવી રેસીપી સાથે.